વલસાડમાં વરસાદી ગટરમાં પીવાના પાણીની પાઇપલાઇન કે જેને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉટડી ગામે ગટરમાં પાણીની પાઇપલાઇન નખાઈ હતી, ત્યારે હવે આ અંગે સ્થાનિક લોકોમાં પણ ભારોભાર રોષ વ્યાપ્યો છે। ગટરમાં પાણીની લાઇન નાખતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં પૂરઝડપે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ તાલુકાના કાંઠા વિસ્તારોમાં પહોંચી છે। મંતવ્ય ન્યૂઝની ટીમે તપાસ કરતા ધુપ્પલ સામે આવ્યું છે। દમણગંગા જૂથ પાણી યોજના હેઠળ લાઈનો નખાઈ છે। વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારની અંદર એટલે કે ઉટલી ગામ છે, ધરાસણા ગામ છે સહિતના જે આસપાસના ગામો છે, છેલ્લા 5 વર્ષથી તેની અંદર પાણી પહોંચતું જ નથી ગામોની અંદર। અને ગામોની અંદર જે રીતે પાણી પુરવઠા દ્વારા લાઈન નાખી દેવામાં આવી છે, તેની અંદર ગટરના જે પીવાના પાણી છે તેના ઉપર લાઈન નાખી દેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યા છે। વલસાડ તાલુકામાં દમણગંગા જૂથ પાણી યોજના કામમાં લોલમ લોલ જોવા મળી છે, ત્યારે વલસાડ જે કાંઠા વિસ્તાર છે તેની અંદર જે પાણી પુરવઠા યોજના છે તેની અંદર લોલમ લોલ જોવા મળી રહી છે। 230 કરોડની જે યોજના છે, ગટર પર પાણી પીવાની પાઇપલાઇન નાખી દેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષથી આ યોજનાનો અમલ કરી દેવામાં આવ્યો છે, પરંતુ અહીં આપ જોઈ શકો છો જે રીતે અહીં સબ બનાવવામાં આવ્યું છે, પરંતુ હજી સબ સ્ટેશનનું ઉદ્ઘાટન નથી થયું। સબ સ્ટેશન હાલ ધૂળ ખાઈ રહ્યું છે અને જે ગામડાઓ છે, ગામડાની અંદર પણ જ્યારે પાણી પુરવઠાની લાઈન નાખવામાં આવે છે તેની અંદર પણ લોલમ લોલ કરવામાં આવે છે। એટલે કે આ જે પાઇપ બતાવીશ, આ પાઇપો પહેલા કઈ રીતે હતા અને વિડીયો વાયરલ થયો તો ત્યારબાદ કઈ રીતના પાઇપો કાઢી લેવામાં આવ્યા છે, તે પ્રમાણે અહીં જે ધારાસભ્ય છે તેણે પણ સતત અહીં રજૂઆત કરી છે। પાઇપલાઇન વરસાદી પાણી પર નાખવાના કારણે ગંદા પાણીના જોડાણો તેમાં ભેળવી દેવામાં આવ્યા હતા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે જે પ્રમાણે જે પાઇપની જે ગુણવત્તા છે એ પણ સીધો આપણો બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે આ પાઇપની ગુણવત્તા છે, આ ગટરના પાણી માટે આ પીયુસી પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પીયુસી પાઇપનો ઉપયોગ નથી થતો। 230 કરોડની જે યોજના છે, 230 કરોડની યોજનાની અંદર લોલમ લોલ જોવા મળતા જે સ્થાનિકો છે તેનામાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।